નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું અમરેલીથી। અમરેલીમાં વડિયાના મોરવાડા ગામે જર્જરિત પ્રાથમિક શાળાના નવા મકાનનું ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। આ શાળામાં ઓરડાઓ જર્જરિત હોવાથી સ્થાનિક સરપંચ દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી। ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા 26 લાખ ઉપરાંતની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। અમારે નિશાળ જર્જરિત થઈ ગયેલી અનેકવાર રજૂઆતો કરેલી, આજે કૌશિકભાઈને રજૂઆત કરતા એ ગ્રાન્ટ અમને મંજૂર થઈ ગઈ છે 26 લાખ રૂપિયા જેવી। તો એનું આજે ખાતમુહૂર્ત અમે કરેલું છે। અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં ધમધમાટ શરૂ થયો છે। સાવરકુંડલામાં ભાજપના જયસુખ નાકરાણીના અવસાન બાદ ખાલી પડેલી સીટની વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી યોજાશે અને જેમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ જોયાણીની મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। આ તબક્કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગ્રેસને ખૂબ જ સારી સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જયસુખભાઈ નાકરાણીના દુઃખદ અવસાનથી ખાલી પડેલી આ સીટની અંદર પરિસ્થિતિ પ્રમાણે પેટા ઇલેક્શન આવ્યું છે। જે પ્રમાણે રમેશભાઈ અમે ઉમેદવારી કરાવડાવી છે। રમેશભાઈ 3 નંબરના વોર્ડની અંદર વ્યક્તિગત સામાજિક રીતે 18 વર્ષ સાથે સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ ઇલેક્શન કોઈ ભાજપ કોંગ્રેસ કરતા 3 નંબરના વોર્ડમાં સેવા કોણ કરી શકે એનું ઇલેક્શન રહેવાનું છે અને ઇલેક્શન 100% રમેશભાઈ તરફે માહોલ બનવાનો છે। એટલા માટે આજે ફોર્મ ભરવામાં મોટી સંખ્યામાં 18 વર્ષના આગેવાનો હાજર રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ₹3112.29 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। તો નવા વેરામાં રાજકોટવાસીઓ પર 150 કરોડનો કરબોજ વધશે। આ સાથે જ નવો ફાયર ટેક્સ, ડોર ટુ ડોર ટેક્સમાં પણ વધારો સૂચવાયો છે। કાર્પેટ એરિયા ટેક્સમાં પણ સુધારો કરવામાં આવ્યો છે। તો ચૂંટણીના વર્ષમાં પણ વેરા વધારાની દરખાસ્ત કરવામાં આવી છે। મારો આ વખતનું અમારું ડ્રાફ્ટ બજેટ 3112.29 કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ સાથેનું આવી રહ્યું છે। અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે। આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો 2-4 વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે। એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ। ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે। રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે બાઇક ચોરી કરતા મિત સોલંકી નામના ઈસમની ધરપકડ કરી છે અને જેને રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાંથી 4 બાઇકની ચોરી કરી હતી। આરોપી દ્વારા ચોરી કરાયેલ 4 બાઇક પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી છે। આરોપી સામે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વધુ કેટલા ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે બાબતે કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે જૂનાગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટરે આ પક્ષમાંથી ફોર્મ ભર્યું છે। આંતરિક અસંતોષમાં પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉડાણી ખફા થયા છે। ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે। તો વોર્ડ નંબર 10ના અપક્ષ ઉમેદવાર તરીકે હિતેશ ઉડાણીએ ટેકેદારો સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું હતું, જ્યારે હજુ પણ જૂનાગઢ ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। જૂનાગઢમાં યુવાન ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો હોવાનું સામે આવ્યું છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની શખ્સે ઓળખ આપીને યુવાન પાસેથી 26,15,000 રૂપિયા પડાવ્યા હતા। તાઇવાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે તેમ કહીને પૈસા પડાવ્યા છે। તો સાયબર ગઠિયાએ અલગ અલગ ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા। એક દિવસ સુધી યુવાનને ઘરમાં જ ડિજિટલ અરેસ્ટ કર્યો હતો, જ્યારે આ સમગ્ર મામલે યુવાને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે।
જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે અને જામનગરના 7 રસ્તા પૈકીના 7મો રસ્તો છે કે જે ઘણા સમયથી બંધ હતો તો તેને પુનઃ શરૂ કરવા માટેની તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે। લાખોટા તળાવની પાળે આરટીઓ કચેરીવાળા માર્ગથી છેક 7 રસ્તા સર્કલ સુધીનો 18 મીટરનો પહોળો રસ્તો બનાવવા માટેની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને તેનું સર્વે પણ હાથ ધરવામાં આવ્યું છે। તો મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં લાખોટા તળાવની પાળથી 7 રસ્તા સુધીના માર્ગ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। લેકના ગેટ નંબર 3 થી શરૂ થઈને કલેક્ટર ઓફિસ, સર્કિટ હાઉસ અને કેટલીક એસપીની કચેરીઓ વગેરે અડીને પસાર થતો એક ટાઉન ડીપીનો રોડ છે જે 18 મીટરનો ખોલવાનો છે। એની પ્રક્રિયા ચાલી રહી છે, જેના અનુસંધાને આજરોજ મેં અને એસપીએ સાથે સ્થળ વિઝિટ કરીને તાત્કાલિક આ કામ શરૂ થાય એ માટેની દિશામાં પ્રયત્નો આજે હાથ ધર્યા છે। એમાં પોલીસ ડિપાર્ટમેન્ટના 2 થી 3 બિલ્ડિંગ્સ આ વિસ્તારમાં આવે છે, એટલે એને કેવી રીતે રિમૂવ કરવા અને આગળની કાર્યવાહી કરવી એ બાબતની આજે સ્થળ ઉપર ચર્ચા કરવામાં। જામનગર શહેરથી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર આવેલ શક્તિ ચા નામની હોટલના સંચાલક ઉપર મફતમાં ચા આપવા બાબતે હુમલો કરવામાં આવ્યો હતો। હોટલના સંચાલક બ્રિજલ ભરવાડ અને તેમના ભાઈ પર 4 થી 5 જેટલા અજાણ્યા લોકો દ્વારા ઘાતક હુમલો કરાયો હતો। ઇજાગ્રસ્ત બ્રિજલ અને સાગર ભરવાડને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યારે બનાવની જાણ થતાં જ સિટી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા તેમજ ખેડૂતો સાથે પણ સંવાદ કર્યો હતો। હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યાર સુધીમાં 5100 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે। મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા 200 મણ મગફળી ખરીદવામાં આવે છે અને બજાર ભાવ કરતાં એક મણના 300 થી 350 રૂપિયા વધુ આપવામાં આવતા જ ખેડૂતો ખુશ છે અને ખરીદ પ્રક્રિયાથી સંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે એ ખરીદી કેન્દ્રની મુલાકાતે અને ખેડૂત ભાઈઓને મળવા માટે હું અત્યારે આવ્યો છું। અહીં ખરીદી પણ વ્યવસ્થિત થઈ રહી છે। અત્યાર સુધીમાં 5100 ઉપરાંત ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે। પેમેન્ટ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે। ખેડૂતોને ખરીદીની પ્રક્રિયાથી ખૂબ સંતોષ છે। સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોએ રતનપર વિસ્તારને બાનમાં લીધો હતો। સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન જ અંગત અદાવતમાં સશસ્ત્ર અથડામણ બાદ પથ્થરમારો કરાયો હતો। બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। એક્શનમાં પોલીસ આવી અને મધરાત્રે જ 23 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો અને કાયદો હાથમાં લેનાર ઇસમોને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યા છે તેમજ આરોપીઓ પાસેથી ફરસી, છરી, ધોકા જેવા હથિયારો પણ કબજે કર્યા છે। તમામ આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। સુરતના ઉમરા વિસ્તારમાં ડીએમડી પાર્ટી પ્લોટ બહાર જમીન બાબતે મારામારી થતાં જ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। ઉમરા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લીધી છે। મુસ્લિમ ને હિન્દુ સમુદાયના લોકો વચ્ચે બબાલ થઈ હતી। ફરિયાદીએ પ્લોટમાં કેબિન મૂકતા જ મારામારી થઈ હતી અને ત્યારે ઉમરા પોલીસે મુસ્લિમ સમાજના 8 આરોપીઓ અને હિન્દુ સમાજના 6 આરોપીઓની ધરપકડ કરી છે। उमरा पुलिस स्टेशन विस्तार में डीएमडी पार्टी प्लॉट है जिसपे एक धर्मभाई पटेल है, उनका अभी कब्जा है और उनके प्राइवेट सिक्योरिटी गार्ड है वो वहाँ पे उन्होंने रखे हुए हैं। और वहाँ पे एक तेजस करके बंदा है, वो दूसरे कुछ लोगों को कि ये ज़मीन मेरी है और आप यहाँ पे कंटेनर रख सकते हो, और कंटेनर मंगवा के उस ज़मीन पे कंटेनर रखवाया। इस बाबत में जो तेजस और उसके साथ जो लोग आए थे उनके बीच में और जो वहाँ पे सिक्योरिटी गार्ड रखे हुए थे उनके बीच में आपस में झगड़ा हुआ और आपस में मारामारी हुई। दोनों तरफ से फरियाद लेके और उमरा पुलिस स्टेशन में राइटिंग का और मारामारी की फरियाद दाखिल की गई है। दोनों तरफ से 14 आदमियों को पुलिस स्टेशन में अरेस्ट किया गया है।
સુરતમાં સરકારી જમીન પર ઝીંગા તળાવને મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસે કહ્યું છે કે 10,000 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવ બનાવેલા છે અને જેમાં સરકારી અધિકારી કર્મચારીઓ ભાગીદાર હોવાના આક્ષેપ પણ કર્યા છે. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા સવાલો ઊભા થયા છે. સાથે જ સરકારી જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવ સામે પગલાં લેવા માટે કોંગ્રેસે માંગ કરી છે. આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે અને આ ઝીંગાના માફિયાઓ આની ઉપર ગેરકાયદેસર રીતે પોતાની કબજો જમાવીને બેઠા છે. આ અંગેની વારંવાર ફરિયાદ ઓલપાડ તાલુકાના 84 તાલુકાના ખેડૂતો હોય, સ્થાનિક આગેવાનો હોય, સરપંચ હોય, રાજકીય આગેવાનો અને અમો દ્વારા પણ વારંવાર એ મામલતદાર હોય, કલેક્ટર હોય, રાજ્ય સરકાર હોય એને વારંવાર કરવા છતાં પણ આ ખાડા કાન કરવામાં આવે છે. કારણ કે સીધી રીતે આ અધિકારીઓ, પદાધિકારીઓ અને મંત્રીઓ આની સાથે સીધી રીતે સંકળાયેલા છે અને કરોડો રૂપિયાના હપ્તા આના મારફત જાય છે. સુરતમાં રોગચાળાના કારણે વધુ એક માસૂમનું મોત નીપજ્યું છે. 2 વર્ષીય માસૂમ બાળકને ન્યુમોનિયા થતાં જ ગત 14મી જાન્યુઆરીએ નવી સિવિલમાં સારવાર અર્થે તેને દાખલ કર્યો હતો. સિવિલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. મૃતક બાળકનો પરિવાર ઉનપાટિયા સ્થિત ભીંડી બજારનો રહેવાસી છે. બાળકના મોતને પગલે પરિવારમાં પણ શોકનો માહોલ છે. क्या होता है बच्चे को? निमोनिया। ये बच्चे का नाम क्या है? चिन्मय पंकज है। कितने साल की उम्र है? तो मार्च में 2 साल का हो जाएगा। 2 साल। हाँ, 2 साल। ये कब हॉस्पिटल लेके आए थे इसको? 14 जनवरी। ने डेट कब हुई? 30 जनवरी। डॉक्टरों ने क्या बताया है, क्या आया? इसका निमोनिया ज़्यादा हो गया था, अंदर से लंग्स सब खराब हो गए थे। સુરતમાં ઝોન 4 પોલીસે 6 કિલો ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાંડેસરા વિસ્તારના દક્ષેશ્વર મંદિર પાસે ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા હતા. પાંડેસરા પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડી ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સૈફુદ્દીન શેખ है वो मेन मानस છે जो ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે और આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000. તો હવે ટોટલ જો મુદ્દામાલ है वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર રેન્જ આઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તો સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. રાજકોટ શહેર રેન્જ આઈજીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મેગા ચેકિંગ ઝુંબેશની માહિતી આપી હતી. તો રાજકોટમાં આજે મેગા ચેકિંગ ઝુંબેશ રાખવામાં આવી હતી. કોસ્ટલ સુરક્ષા અને નેશનલ સુરક્ષાને ધ્યાને રાખીને ચેકિંગ હાથ ધરાઈ હતી. જામનગર અને દ્વારકાના આસપાસના ટાપુઓ પર ચેકિંગ ઝુંબેશ કરવામાં આવી હતી. ટાપુઓમાં ગેરપ્રવૃત્તિને ડામવા માટે પોલીસે ખાસ ઝુંબેશ ચલાવી હતી. તો જામનગર અને દ્વારકામાં કુલ 42 જેટલા ટાપુઓ આવેલા છે. જિલ્લાના તંત્રની ટીમે અને એસઓજી દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ પણ બંને જિલ્લામાં ધાર્મિક દબાણને લઈને ડિમોલિશન હાથ ધરાયું હતું. જામનગર અને જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી, શું હકીકત છે? આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાના જે દરિયાકાંઠા વિસ્તારમાં 42 જેટલા ટાપુ આવે છે ને ટાપુ ઉપર છેલ્લા કેટલા ટાઈમથી તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવેલા હતા. દરિયાઈ અને કોસ્ટલ સુરક્ષા અને નેશનલ સુરક્ષાના ધ્યાને રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે સંકલન રાખી અને એક મેગા ચેકિંગ ઝુંબેશ આઇલેન્ડ ઉપર રાખવામાં આવેલ હતી. તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી. જેમાં 42 જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે, બિલ્ડરી ટીમ મારફતે અને એસઓજીની ટીમો રાખી
આ બધા ટાપુને આજે ફરીથી ચેકિંગ કરવામાં આવેલા છે. દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં એ ચેકિંગથી સુરક્ષામાં વધારો થશે. તમામ પ્રકારના લોકોમાં તે આજુબાજુ લોકોમાં જાગૃતતા આવશે. એને સામાજિક પ્રવૃત્તિ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઉપર એ ઘટાડવાના ઉપર ફાયદો મળશે. ભવિષ્યમાં પણ પોલીસનો એ તમામ વિસ્તારોમાં ડ્રોન મારફતે તમામ આઇલેન્ડને સુરક્ષિત રાખવા માટે એ પોલીસ દ્વારા આ વિસ્તારમાં વારંવાર ચેકિંગ અને એવા પ્રકારની કોમ્બિંગ પ્રકારનો આયોજન કરવાનું રહેશે. રાજ્ય સરકારની જે ઝીરો ડ્રગ્સ પોલિસી, ઝીરો ટોલરન્સ પોલિસી અગેન્સ્ટ ડ્રગ્સ છે એને વધારે મજબૂત રાખવા માટે આ એક પ્રયાસ હતો. ભવિષ્યમાં પણ એ ટાપુ ઉપર કોઈ પણ પ્રકારની ડ્રગ્સ હોય, નાર્કોટિક્સની હોય, દેશ વિરોધી પ્રવૃત્તિ હોય અથવા અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય એ કોઈ પણ સંજોગોમાં ન થાય એના માટે આજે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં. આગળ હવે વાત કરીશું નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ થનારા કેન્દ્રીય બજેટને લઈને રાજકોટની મહિલાઓનું શું છે મંતવ્ય. કેન્દ્રીય બજેટને લઈને અનેક આશા અપેક્ષાઓ મહિલાઓને છે. ખાસ તો ભારત સરકાર જ્યારે પોતાનું બજેટ રજૂ કરવાની છે ત્યારે આ બજેટને લઈને મહિલાઓ ક્યાંક એવી આશા રાખી રહી છે કે આગામી સમયમાં જે બજેટ રજૂ થશે એ બજેટમાં તેમના માટે કંઈક સ્પેશિયલ આવશે. આપણી સાથે રાજકોટથી મહિલાઓ જોડાણી છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહી છે. શું કહેશો? ખાસ તો કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, કઈ પ્રકારની આશા અને અપેક્ષા આપની? પહેલી તો એ છે કે જે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવે છે તો એવી અપેક્ષા છે કે લેડીઝને એમાંથી મુક્તિ આપે. કારણ કે પાન કાર્ડમાં શું છે કે ફાધરનું નામ હોય છે, પહેલેથી પાન કાર્ડ હોય છે, પછી મેરેજ થાય છે એટલે અહીંયા આવે હસબન્ડનું નામ, તો એ બધું ચેન્જ કરવામાં એટલો બધો વાંધો આવે છે. તો પહેલાં તો અમે નિર્મલા સીતારામન એક લેડીઝ છે તો એ સમજી શકે કે એને એ અમે કહીએ કે ભાઈ આ એક છૂટ આપી દો, અને બીજું કે કેવાયસીમાંથી મુક્તિ દો લેડીઝને. આ 2 પોઈન્ટ છે મારા, બાકી મારી ફ્રેન્ડ આગળ કે. આપની શું અપેક્ષા છે? કઈ પ્રકારની આશા અપેક્ષા આપ રાખો છો અત્યારે જ્યારે સરકાર બજેટ રજૂ કરવાની છે અને એ પણ એક મહિલા કેન્દ્રીય મંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે? સૌપ્રથમ તો એટલી બધી મોંઘવારી વધી ગઈ છે એમાં થોડુંક બ્રેક આપે અને રાંધણ ગેસમાં ને એમાં જે સબસિડી બંધ થઈ ગઈ છે એ ફરી ચાલુ કરે. અને આજે શું સસ્તું છે? કશું સસ્તું નથી. દાળના ભાવ, શાકભાજીના ભાવ બધા એટલા બધા વધારે છે કે લોકો બચત જ નથી કરી શકતા. જે ઉપલી વર્ગ છે એને કાંઈ વાંધો ન થયો, પણ મધ્યમ વર્ગ છે એને બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો થોડી ઘણી બધી વસ્તુમાં રાહત કરે તો અમને ઘણો બધો ફેર પડે. આપ શું કહેશો? કઈ પ્રકારની અપેક્ષા આપ રાખી રહ્યા છો સરકાર પાસેથી? ઘણી બધી આશાઓ અને ઘણી બધી અપેક્ષાઓ છે. ગૃહિણી હોય અને ખાસ કરીને મિડલ ક્લાસ હોય એટલે અપેક્ષાઓનું કોઈ લિસ્ટ બનાવે તોય ઓછી પડે. ખાસ કરીને તો આપણે જે કોરોના કાળ દરમિયાન જે સિનિયર સિટીઝનને રેલવેમાં જે કાંઈ પણ ફેસિલિટીઝ આપવામાં આવતી એ બંધ કરી છે તો એ ફરી પાછી શરૂ કરે. પ્લસ મારું એવું માનવું છે કે હવે અત્યારે પ્રાઇવેટ જોબ હોય બહેનો અથવા તો ગૃહિણીઓ કે કોઈ પણ સ્ત્રી આપણે લઈએ એ રાતના મોડેથી બહાર આવતા જતા હોય તો ખાસ કરીને સુરક્ષાની આપણે ભલે 100% અભયમ સુવિધા શરૂ કરેલ જ છે, પણ એ મારા ખ્યાલ પ્રમાણે એટલી બધી સુરક્ષા કવચ આપી શકે લેડીને, એટલી બધી કોઈને અનુભવની દ્રષ્ટિએ હું કહું અથવા તો કોઈ એવી વ્યક્તિને આપણે પકડીને બોલાવે કે જેને અનુભવ થયો હોય તો એમાં પણ થોડા આપણે વામડા ઉતર્યા છે. તો એવી પણ મારી ખાસ જેને કહેવાય કે પેલી છે કે એને ફરી પાછું એના તરફ ધ્યાન દે, દરેક સ્ત્રીને દરેક ઓલામાં મૂકી અને ધ્યાન દે. અને ખાસ કરી અને જે ગરીબી રેખાની નીચે છે એને તો મળી જાય છે, જે અપર ક્લાસ છે એને પણ મળી જાય છે. શરૂઆત સૌથી વધારે ભોગવવાનું જે મિડલ ક્લાસ છે એને આવે છે બધી બાબતમાં. તો એ ખાસ નોંધણી લે અને એનો કોઈ પ્રશ્ન ન બને એટલો શક્ય વધારે એનો ઉકેલ લાવે એવી અમારી ખાસ વિનંતી છે. આપ શું કહેશો? ટેક્સ સ્લેબને લઈને કઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવવી જોઈએ મહિલાઓ માટે? મહિલાઓ માટે તો આપણે કહીએ પણ એ લોકો ગવર્મેન્ટ છે તો એટલું બધું શું મહિલા માટે તો એટલું બધું કરી જ નથી શકી. વાતો થાય છે બધી કે ચાલો અમે મહિલા માટે આ કરશું તે કરશું, પણ જે એ લોકોએ પ્રોવાઈડ આપવું જોઈએ મહિલાને એ લોકો કાંઈ પણ વસ્તુ અમને તો એવું નથી લાગતું કે એ લોકો કરી શકે એમ છે. કારણ કે અત્યારે મધ્યમ વર્ગને જ એ લોકોને માર પડે છે. ચોક્કસથી ફરીથી આપને પૂછવા માંગીશ, ટેક્સ સ્લેબની
ક્યાંક ફરી એક વખત માંગ ઉઠી રહી છે કે ટેક્સ સ્લેબમાં ફેરફાર થવા જોઈએ ખાસ મહિલાઓ માટે. મેઇન તો જે ટેક્સ રિજીમમાં જે જૂનું અને નવું છે એમાં મને એવું લાગે છે કે જે 1 લાખ સુધી કરી નાખવું જોઈએ, બે સેમ કરી નાખે ટેક્સ રિજીમમાં, તો એ વધારે સારું પડશે. એટલામાં એ એક વધારે મારી ઓલી આશા છે. બીજી કઈ પ્રકારની આશા અપેક્ષા છે મહિલાઓને ખાસ? તો એક તો મેઇન તો જે કીધું કે મોંઘવારી છે, પ્લસ સુરક્ષા મહિલાઓની, કે અને જે સિનિયર સિટીઝનને જે મળતું હતું કન્સેશન રેલવેમાં એ કોરોના કાળથી બંધ થઈ ગયું છે, તો એ એક પાછું ચાલુ કરે. અને આપણે નિર્મલા સીતારામન લેડીઝ છે તો એ સમજી શકશે કે લેડીઝના કેટલા પ્રોબ્લેમ જ્યારે ઉઠીએ ત્યારથી જ ચાલુ થઈ જાય. સીધો પહેલાં ગેસ પેટાવાનો છે તો એની જે સબસિડી બંધ છે એ ચાલુ કરે. પછી આગળ જાય તો રસોઈ, તો એમાં શાકભાજી, લોટ, દાળ, જે શરૂઆત કરીએ ત્યારથી જ બધો પ્રોબ્લેમ છે. તો એ બધું મોંઘું થઈ ગયું. તો એમાં નિર્મલા સીતારામનને કહીએ કે ભાઈ હવે અમારી બાજુ જુઓ, તમે અમારામાંના જ એક છો. અને એક પાન કાર્ડ અને આધાર કાર્ડનું જે મેઇન છે એ ખાસ કરવાની જરૂર છે, કારણ કે બહુ લેડીઝને પ્રોબ્લેમ થાય છે. આપ શું કહેશો? વ્યવસ્થા તમે કહો છો કે આધાર કાર્ડમાં જે વ્યવસ્થા રહેવી જોઈએ એવી નથી. એમાં એવું છે કે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ જે લિંક કરવાનું છે એ બરાબર છે, એનો કાંઈક એવો એમાં એવું હશે કે જેના કારણે સેફટી પણ રહે. પણ આજે મારા જ ઘરનો દાખલો લો, મારા જ મધર ઇન લો છે એ 80 અપ છે. હવે એમનું આધાર કાર્ડ છે પાન કાર્ડ સાથે લિંક નથી, તો એમનું આયુષ્યમાન કાર્ડ નથી નીકળ્યું. તો હવે અત્યારે જરૂર વધારે પડતી મેડિકલ ફેસિલિટીની આપણા ઘરના વડીલોને ખાસ વધારે બનતી હોય, તો એ એક કાર્ડને લિંક ન થયું હોય એના કારણે બધી જ સુવિધા મળતી અટકી જાય છે. તો ખાસ કરીને સ્ત્રીઓ માટે તો એ પાન કાર્ડ આધાર કાર્ડની લિંકની જે કાંઈ પણ કર્યું છે ને એ ચોક્કસથી રદ કરવું જોઈએ, જેથી કરીને કોઈ તકલીફ ન પડે અને શક્ય એટલી મેડિકલ ફેસિલિટી જે અવેલેબલ હોય ને એનો બધા જ બેનો ફાયદો ઉઠાવી શકે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટથી મહિલાઓ કે જેઓ જણાવી રહ્યા છે કે આશા અપેક્ષાઓ ઘણી બધી છે, પણ સરકાર ક્યાંક ને ક્યાંક તેને ખરા અર્થમાં સાર્થક કરવા માટે ક્યાંક ઉણપ દાખવે છે. અને ખાસ આના જ કારણે આ વખતેનું જે બજેટ છે આ બજેટને લઈને અનેક આશા અપેક્ષાઓ છે કે આગામી સમયમાં જે બજેટ રજૂ થાય તેમાં મહિલાઓ માટે ઘણી બધી જે ફેસિલિટી છે તે સરકાર ઉપલબ્ધ કરાવે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.